કઈ રીતે સપ્તાહનું આયોજન છે? આજે ખાસ કરીને તો ગૌ માતાના નિમિત્તે સારા સમાજને કંઈક લાભ મળે, ગૌ માતા શું છે, એની શું તાકાત છે, એની શું ઉર્જા છે એ સમાજ સમજી શકે અને ગૌ માતા આધારે આખો સમાજ જીવવા માટે પ્રતિબદ્ધ બને એવા એક શુભ આશયની સાથે આ ગૌ માતા મહોત્સવનું આયોજન કરેલ છે, જેમાં શ્રીમદ ભાગવતની કથાનું પણ આયોજન કરેલ છે. અત્યારે આ આધુનિક યુગમાં લોકોને ગૌ માતા તરફની ભાવના ઘટતી જાય છે, એને કારણે સમાજમાં એટલી બધી બીમારીઓ આવી છે. કારણ કે ગાયનું દૂધ મળતું નથી તો ઉર્જા વિનાના લોકો પ્રતિકારક શક્તિ નથી મેળવી શકતા, જેને કારણે ઝેરીલા પદાર્થો ખાવા પીવાથી નાના નાના બાળકોને કેન્સર, ડાયાબિટીસ, એટેક વગેરે ભયંકર રોગ આવવા માંડ્યા છે. સમાજને બચાવવા બહુ મુશ્કેલ થઈ પડ્યો છે. આપણી ધરતી માતાને આપણે જંતુનાશક દવા છાંટીને પેસ્ટિસાઇડ ખાતર નાખીને બંજર બનાવી દીધી છે. એટલે ધરતી માતામાંથી આપણને જે ઉત્પાદન મળવું જોઈએ એવું ઉત્પાદન નથી મળતું. આપણા બાળકોનું ભવિષ્ય ધૂંધળું છે. તો સમાજને, ધરતી માતાને અને તમામ જીવ પ્રાણી માત્રને બચાવવા માટેનો એક અને એક માત્ર ઉપાય છે ગાય બચાવો. ગાય બચશે તો દેશ બચશે, દેશ બચશે તો વિશ્વ બચશે. અત્યારે તમામ લોકોએ ગાય બચાવવા માટે અને ગાયનું દૂધ ઘી હરેક વ્યક્તિને મળે એના માટે પૂરી તાકાતથી આમાં જોડાવવું પડશે અને આ અભિયાનમાં જોડાશે તો આનું બહુ મોટું રિઝલ્ટ આવવાનું છે. સમાજને માટે અત્યારે ગાય સિવાય કોઈ ઉદ્ધાર જ નથી એવું લોકોને સમજાવવા માટેનો આ ભગીરથ પ્રયત્ન છે અને આ પ્રયત્ન સારા વિશ્વને માટે પ્રેરણા બનશે. અમારું એવું માનવું છે, વૈદિક મર્યાદામાં એવું લખ્યું છે, અહિંસા પરમો ધર્મ. આજે સારાય દેશમાં જ્યાં જુઓ ત્યાં હિંસા થઈ રહી છે. કેટલી સંખ્યામાં જીવ મરે છે અને ઝેરીલા પદાર્થો ખાઈને પશુ પક્ષી મરે છે, માણસો મરે છે, ગાયો દુઃખી થાય છે એટલે એના નિશાપા બધાને મળે છે, માતા પિતા દુઃખી થાય છે એના નિશાપા મળે છે. એને કારણે સમાજ દુઃખના દરિયામાં ડૂબી રહ્યો છે. એ સમાજને સુખના સાગરમાં ઝૂમતો કરવા માટે, જીવ સૃષ્ટિને બચાવવા માટેનો અભિયાન શરૂ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. બગસરા ધામને આંગણે સારું બગસરા શહેર, બગસરા તાલુકો અને બગસરા વિસ્તાર, તમામ શ્રેષ્ઠીઓ, તમામ ઉદ્યોગપતિઓ, તમામ લોકો, આ તમામ સમાજના, તમામ સંસ્થાના, તમામ ધર્મના લોકો આમાં જોડાય અને આ અભિયાનને પૂરજોશમાં અત્યારે આગળ વધારી રહ્યા છે અને વિશેષમાં વિશેષ આગળ વધશે એવી પૂરી શ્રદ્ધાની સાથે તમામ શક્તિશાળી લોકો આમાં જોડાણા છે અને સારા દેશમાં આ અભિયાનનો ડંકો વાગે, આ અભિયાન સારા દેશને માટે મોડેલ બને અને આ ગંગોત્રીથી આખા દેશમાં ગંગા વહે, જેથી આખા દેશમાં એક વાતાવરણ ઊભું થાય કે ખેતીને બચાવવા માટે, સમાજને બચાવવા માટે, ભાવિ પેઢીને બચાવવા માટે, આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે માત્ર ને માત્ર ગાય એક જ આધારભૂત છે. તો સારા વિશ્વને ગાયનું મહત્વ સમજાય, લોકો સુખી થાય, બીજાને સુખી કરી શકે એવા ઉચ્ચ ઉદ્દેશની સાથે જ્યારે અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારી બધા સમાજના તમામ લોકોને એક નમ્ર ભલામણ છે, અપીલ છે. આ આયોજન 24 તારીખે 2 વાગે શરૂ થવા જઈ રહ્યું છે. તો 24/12/2024 રોજ બપોરે 2 કલાકે આ આયોજનની વિશાળ પોથીયાત્રા ગોકળપરામાંથી નીકળવાની છે. એ વખતે સારુઈ બગસરા અને સારાય બગસરાની આજુબાજુના તમામ લોકો આ શોભાયાત્રામાં ખાસ જોડાય એવી નમ્ર અપીલની સાથે હું વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભાઈ નડિયાદરાના ઘેરેથી આ પોથીયાત્રા નીકળવાની છે. ગોકળપરામાં શેરી નંબર 3 એ નિવાસસ્થાન છે એનું, ત્યાંથી નીકળશે અને સરકારી દવાખાના પાસે થઈ અને લીમડા વિજય ચોક થઈ, હોસ્પિટલ રોડે થઈ, કુકાવાના નાકે થઈ અને કથા સ્થળે જશે. આ એનો રૂટ છે. એટલે તમામ લોકો આ પોથીયાત્રાનો ખાસ લાભ લે એવી નમ્ર કથા સ્થળ કુકાવા રોડ, ઉત્સવ ગ્રાઉન્ડ, બગસરા. અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 24/12/2024ના રોજ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બગસરાના ધર્મપ્રેમી જનતાને આ સપ્તાહનો આયોજનમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં હરિભક્તોને તથા બગસરાના આસપાસના સમગ્ર જ્ઞાતિજનોને આ સપ્તાહનો લાભ લેવા વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સપ્તાહ ગૌશાળાના લાભાર્થે
આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્યથી ભવ્ય હરિભક્તો જોડાય તેવું આમંત્રિત કરવામાં આવ્યા છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.